ડભોઈ તાલુકાના કરનેટ નજીકથી પ્રસાર થતી નર્મદા કેનાલમાં એક ગાય ખાબકી હતી. સમગ્ર ઘટના અંગે ગામના ડેપ્યુટી સરપંચને માલુમ થતાં ગામના યુવકોને સાથે રાખીને ક્રેનની મદદથી ગાયને બહાર કાઢી સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવી હતી. તેમનું કહેવું છે કે સેવા પરમો ધર્મ અને ગાય આપણી સનાતન ધર્મમાં લોકો માટે માતા તુલ્ય છે, ત્યારે તેમના રક્ષણ હેતુ જેટલું કરો એટલું ઓછું છે. ડભોઈ તાલુકાના કરનેટ ગામના નજીકથી પ્રસાર થતી નર્મદા કેનાલમાં એક ગાય ખાબકી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગાયનો બચાવ કઈ રીતે કરવો, કેનાલમાં પાણીનું પ્રમાણ વધારે હોય ત્યારે તેને બહાર કાઢવા કાર્યવાહી કરવી ખૂબ જ આવશ્યક હતી. સેવા પરમો ધર્મના સૂત્રને અનુસરતા ગામના ઉપસરપંચ અજયભાઈ ભાટિયાને ગ્રામ્યજનોને જાણ કરી ગામના 10 ઉપરાંતના યુવકો સાથે અજયભાઈ દ્વારા ગાયને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી. દોરડાથી ગાય બહાર નીકળવામાં સક્ષમ ન હોય ત્યારે ક્રેનની મદદથી ગાયને બહાર કાઢી સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવી હતી. સનાતન હિન્દુ ધર્મમાં ગાયને માતા તુલ્ય ગણાય છે. તેમની સેવા કરી યુવકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આજ રોજ હું કરનેટ ઉપસરપંચ અજયભાઈ ભાટિયા કરનેટ અમારા ગામ કેનાલ ખાતે ગાય માતા અંદર ચરતા અંદર ઉતરી ગયેલા હતા. તો અમે અમારા ગામના છોકરાઓ દ્વારા અમને જાણ કરવાઈ કરનેટ વસાહતથી, અને અમે ત્યાર પછી ફોરેસ્ટમાં જાણ કરી. ફોરેસ્ટમાંથી જાણ કર્યા પછી મને જવાબ મળ્યો. પછી વાર લાગે એવું હતું, એટલા માટે અમે પોતે ક્રેન બોલાવી અને અમારા છોકરાઓની મહેનતથી અને ગામ લોકો અને છોકરાઓના સાથ સહકારથી ગાય માતાને સહી સલામત અમે કેનાલમાંથી બહાર કાઢી અને ચાકવા મૂકી દીધેલ છે. બસ.